ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં આજે આપણે પ્રકરણ 5 પરિવહન એની અંદર આપણે પરિવહનનું એક બીજું માધ્યમ જે છે પાઇપલાઇન માર્ગ વિશે આપણે આજે ચર્ચા કરીશું કે જે પ્રવાહી પદાર્થ અને કુદરતી વાયુઓની હેરફેર કરવા માટે સૌથી વધારે સુવિધાજનક કોઈ માધ્યમ હોય તો કે પાઇપલાઇન માર્ગ છે। એટલે કે ગેસ, ડીઝલ, પેટ્રોલ આ બધી વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કે હેરફેર કરવા માટે સૌથી વધારે સુવિધાજનક જે માર્ગ છે પાઇપલાઇન માર્ગ છે। પછી જોઈએ તો કે પેટ્રોલિયમ પેદાશો, કુદરતી ગેસ અથવા પેટ્રોલ, ડીઝલ આવી બધી જે પ્રવાહી પદાર્થો છે એને લાંબા અંતર સુધી લઈ જવા માટે પણ સૌથી સારો કોઈ માધ્યમ હોય તો કે પાઇપલાઇન માર્ગ છે કે પાઇપલાઇન માર્ગ દ્વારા આપણે જે પ્રવાહી જે પદાર્થો છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સારી રીતે હેરફેર કરી શકીએ છીએ। હવે આપણે જોઈએ પાઇપલાઇનની સુવિધાઓ। તો પાઇપલાઇન છે ઉબડ-ખાબડ ભૂમિ પર તથા જળ ક્ષેત્રોના તળભાગે, એટલે કે પાઇપલાઇન જે છે એ જો અમુક જમીન એવી ઉબડ-ખાબડ એટલે કે ઊંચી નીચી ઢોરાવાળી, તો એવી જમીનમાં એવી ભૂમિ ઉપર પણ પાઇપલાઇન આપણે નાખી શકીએ કે ઘણીવાર એવી ઊંચા નીચી ઢોરાવાળી જમીન હોય અને એની ઉપર કે સમજી લો કે કોઈ પેટ્રોલ ડીઝલના વાહનની ઉપર ચાલી શકે એમ ન હોય તો એના માટે થઈને ત્યાં પાઇપલાઇન નાખવામાં આવે। ત્યાર પછી જળ ક્ષેત્રના તળભાગે, એટલે કે જે સમુદ્રના તળિયે, નદીના તળિયે પણ પાઇપલાઇન નાખવામાં આવે છે, એટલે કે એના તળભાગે પણ પાઇપલાઇન નાખી અને જે પ્રવાહી વસ્તુઓ છે જે કુદરતી ગેસ છે, પછી પેટ્રોલિયમ પેદાશો છે એ બધાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે, હેરફેર કરી શકાય છે। ત્યાર પછી બીજી સુવિધા છે કે સંચાલન અને જાળવણી પાછળ ખૂબ ઓછો ખર્ચ। પાઇપલાઇન માર્ગ એવો છે કે એનું સંચાલન કરવા માટે પણ એટલો ખર્ચ નથી લાગતો અને એની જાળવણી પાછળ પણ ખૂબ ઓછો ખર્ચ લાગે છે। એની જાળવણી માટે બહુ વધારે ખર્ચ કરવો પડતો નથી, કારણ કે એ પાઇપલાઇન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી હેરફેર થઈ શકે છે। એટલે એની જે ક્યારે એનું પાઇપલાઇન તરફ તૂટી તો પણ જતી પણ નથી, કારણ કે પાઇપલાઇન પણ મજબૂત હોય છે। એટલે કે ક્યારેક એવું થાય કે પાઇપલાઇન તૂટી જાય તો એની પાછળ ખર્ચ લાગે, એટલે કે એની જાળવણી અને એની સંચાલન પાછળ પણ ખૂબ ઓછો ખર્ચ લાગે છે। પછી છે ઉર્જા ક્ષમતા અને પર્યાવરણ સાચવણીની દ્રષ્ટિએ ઉત્તમ છે। પછી ઉર્જાની ક્ષમતા અને પર્યાવરણની સાચવણી, એટલે કે આપણે જે પ્રવાહી પદાર્થો છે એમને પાઇપલાઇન માર્ગે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરીએ તો કે પર્યાવરણને નુકસાન થતું નથી, એટલે પર્યાવરણની જાળવણીની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે કે પર્યાવરણમાં પણ એનું પ્રદૂષણ એટલું ફેલાતું નથી, એટલા માટે પર્યાવરણની સાચવણી માટે પણ પાઇપલાઇન માર્ગ ઉત્તમ માર્ગ ગણવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ તો કે પાઇપલાઇનની સૌથી વધુ ગીચતા ક્યાં છે, કઈ જગ્યાએ સૌથી વધારે પાઇપલાઇન જોવા મળે છે, તો કે USA। મિત્રો આ પ્રશ્ન તમને એક વાક્યમાં પૂછાશે કે પાઇપલાઇનની વધુ ગીચતા ક્યાં જોવા મળે છે, કે સૌથી વધારે ગીચ પાઇપલાઇન ક્યાં છે, તો કે USA માં સૌથી વધારે ગીચ પાઇપલાઇન છે। ત્યાર પછી આપણે જોઈએ તો એમાં પ્રસિદ્ધ પાઇપલાઇન કઈ છે, તો કે પ્રસિદ્ધ પાઇપલાઇન દ્વિ-ઇંચ નામની જે પાઇપલાઇન છે એ સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન છે કે એ પાઇપલાઇન ક્યાં છે, તો કે મેક્સિકોની ખાડીના કિનારાના તેલ ક્ષેત્રોમાંથી ખનિજ તેલ મેળવી અને મેક્સિકોના ઉત્તર પૂર્વ વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે। કે આ જે પાઇપલાઇન છે જે પ્રસિદ્ધ પાઇપલાઇન છે તે ખૂબ જ જાણીતી પાઇપલાઇન છે, દ્વિ-ઇંચ। એ પાઇપલાઇનનું કામ શું છે, તો કે મેક્સિકોની ખાડીના કિનારે, જે મેક્સિકો છે એની જે દરિયાનો છે ખાડીનો કિનારો, ત્યાં તેલ ક્ષેત્રમાંથી, ત્યાં તેલના કૂવા આવેલા છે, તે તેલ ક્ષેત્રોમાંથી ખનિજ તેલ મેળવી અને મેક્સિકોના ઉત્તર પૂર્વ ભાગમાં પહોંચાડવામાં આવે છે, એટલા માટે આ દ્વિ-ઇંચ પણ પ્રસિદ્ધ પાઇપલાઇન છે। તમને પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે કે સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન કઈ છે, તો તમારે લખવાનું છે દ્વિ-ઇંચ। હવે ત્યાર પછી આપણે જોઈએ કે જ્યારે પાઇપલાઇનની વાત આવી છે ત્યારે આપણે એક વાત કરી લઈએ કે ઈરાન અને સાઉથ અરેબિયાના તેલ ક્ષેત્રો માંથી રણ પ્રદેશો પસાર કરી। આપણે બધાને ખબર જ છે કે ઈરાન, ઈરાક અને સાઉથ અરેબિયામાં તેલના કૂવા વધારે આવેલા છે, ત્યાં તેલ ક્ષેત્રો, ખનિજ તેલ મિત્રો એટલે કે ખનિજ તેલના કૂવા ત્યાં વધારે આવેલા છે। તો એ જે પાઇપલાઇન છે, ત્યાં જે પાઇપલાઇન નાખવામાં આવી છે
એ રણ પ્રદેશો પસાર કરીને ભૂમધ્ય સાગરના કિનારે આવેલા રિફાઇનરી સુધી પહોંચાડવામાં આવે છે. હવે આ જે ઈરાન, ઈરાક આપણે બધાને ખબર છે, સાઉદી અરેબિયા, ત્યાં ખનિજ તેલના કુવા વધારે આવેલા છે, ત્યાં ખનિજ તેલ વધારે મળે છે. તો ત્યાંથી પાઇપલાઇન મારફતે એ પાઇપલાઇન છે આખો રણ પ્રદેશ પસાર કરે છે. રણ પ્રદેશ પસાર કરી અને છે ભૂમધ્ય સાગરના કિનારે એ પાઇપલાઇન ત્યાં સુધી આવેલી છે. અને ભૂમધ્ય સાગરની કિનારે આવેલી રિફાઇનરી, કારણ કે ખનિજ તેલ જ્યારે આપણે મળે ત્યારે આપણે સીધું વાપરી ન શકીએ, એને પહેલાં શું કરવું પડે? શુદ્ધ કરવું પડે. આપણે અહીંયા રિલાયન્સ છે એનું કામ પણ શું છે? તો કે એ પણ એક રિફાઇનરી જ છે, ખનિજ તેલ છે એને શુદ્ધ કરે છે. તો રિફાઇનરી સુધી પહોંચાડવામાં આવે છે. તો આ જે પાઇપલાઇનની અંદર એક મુખ્ય પાઇપલાઇન છે એનું નામ છે ટેપ લાઇન. જે આ ટેપ લાઇન છે એ આની અંદર મુખ્ય લાઇન તરીકે, મુખ્ય પાઇપલાઇન તરીકે ગણવામાં આવે છે. હવે આ પાઇપલાઇન ટેપ લાઇનનો વ્યાસ 750 મીમી અને એની લંબાઈ 1600 કિમી જેટલી લંબાઈ છે. એટલે કે ઈરાન, ઈરાક અને સાઉદી અરેબિયાના તેલ ક્ષેત્રોમાંથી, એટલે કે ખનિજ તેલમાંથી જે પાઇપલાઇન જે કાઢવામાં આવી છે, કે જે પાઇપલાઇન ભૂમધ્ય સાગરના કિનારે આવેલી રિફાઇનરી સુધી પહોંચાડવામાં આવી છે, એમાં આ ટેપ લાઇન છે એ સૌથી મુખ્ય પાઇપલાઇન ગણવામાં આવે છે અને એની લંબાઈ 1600 કિમી જેટલી લંબાઈ છે. અને ત્યાર પછી આપણે જોઈએ કે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે. મિત્રો આ પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે એવી શક્યતા 100% છે કે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે. તો આપણે લખવાનું છે કોમેકોન. જે કોમેકોન છે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન ગણવામાં આવે છે. એની લંબાઈ કેટલી છે? તો કે 4800 કિમી લંબાઈ છે, 480 કિમી જેટલી, 4800 કિમી, 4800 કિમી જેટલીની લંબાઈ છે. એટલે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે કોમેકોન. અને આ જે પાઇપલાઇન છે, આ પાઇપલાઇન છે પૂર્વ યુરોપના દેશોમાં યુરલ તથા વોલ્ગેની વચ્ચે તેલ કુવાઓને જોડવા માટે બનાવેલ છે. કે આ પાઇપલાઇન કોના માટે છે? જે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે એ કોના માટે બનાવેલી છે? તો કે પૂર્વ યુરોપના દેશોમાં યુરલ તથા વોલ્ગાની વચ્ચે જે તેલના કુવાઓને જોડવા માટે બનાવેલી છે. કે આ યુરલ અને વોલ્ગો જે બે તેલના કુવા છે એમાંથી અહીંથી આ પાઇપલાઇન આ તેલના કુવા સુધી જાય છે. તો આ બંને તેલના કુવાને જોડવા માટે જે પાઇપલાઇન બનાવવામાં આવી છે નામ છે કોમેકોન અને વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે. એની લંબાઈ છે 4800 કિમી જેટલીની લંબાઈ ધરાવે છે. મિત્રો આપણે જોયું કે પાઇપલાઇન માર્ગ છે એ આમ જોઈએ તો ખૂબ જ સારો માર્ગ છે, કારણ કે પ્રવાહી વસ્તુને એક બીજી જગ્યાએથી લઈ જવા માટે ખૂબ જ સુવિધાજનક માધ્યમ ગણવામાં આવે છે. કારણ કે એનાથી પ્રદૂષણ પણ ન થાય અને જે પ્રવાહી વસ્તુઓ છે એ ઉપર ખાબડ જમીન હોય, ઘણા વિસ્તારો એવા હોય કે ત્યાં દરિયાને પસાર કરીને પછી જઈ શકાય હોય. તો ઘણીવાર તેલ લઈ જવા માટે દરિયામાં સ્ટીમર મારફતે ખનિજ તેલ લઈ જવામાં આવતું હોય છે. પણ જ્યારે જો આ પાઇપલાઇન નાખી દેવામાં આવે એના તળભાગે, તો આપણે સારી રીતે અને પ્રદૂષણને નુકસાન કર્યા વિના, સમુદ્રને નુકસાન કર્યા વિના આપણે તેલને એક જગ્યાએથી ખનિજ તેલને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરી શકીએ છીએ. તો મિત્રો આ સૌથી આમ જોઈએ તો કે જે પ્રવાહી વસ્તુઓ છે, પ્રવાહી પદાર્થો તથા કુદરતી જે વાયુની હેરફેર માટે આ પાઇપલાઇન સૌથી સુવિધાજનક માર્ગ ગણવામાં આવે છે. એટલે આ જે પરિવહનનો આ પણ એક માર્ગ છે, પાઇપલાઇન માર્ગ. આપણે હાલમાં જોઈએ છીએ કે આપણે અહીંયા પણ ઘણા બધા સિટીમાં જે ગેસ માટેની પાઇપલાઇન આવેલી છે. ઘણા બધાના લોકો જામનગર, રાજકોટ રહેતા હશે, તેના ઘરે પણ ગેસની પાઇપલાઇન હશે, જેને ગેસને જે સીધું પાઇપલાઇન મારફતે જેને ઘરે ગેસ આવતું હશે. તો આ પાઇપલાઇન માર્ગ છે એ પણ જે પ્રવાહી વસ્તુ માટે મહત્વનો માર્ગ ગણવામાં આવે છે. અને મિત્રો આજે એક જ પ્રશ્નમાંથી તમને ત્રણ ટૂંકા પ્રશ્ન નીકળી શકે એમ છે. એટલે મિત્રો આ પ્રશ્ન જ્યારે તમે પાકો કરો તો તમારે આખો પ્રશ્ન પણ પાકો થઈ જાય અને સાથે સાથે 3 ટૂંકા પ્રશ્નો પણ પાકા થઈ જાય. કે પાઇપલાઇનની સૌથી વધુ ગીચતા ક્યાં છે? તો કે યુએસએમાં. પ્રસિદ્ધ પાઇપલાઇન કઈ છે? તો કે બિગ ઇંચ. અને વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો કે કોમેકોન. આ 3 પ્રશ્નો પણ આમાંથી નીકળી શકે એમ છે. તો મિત્રો આ જે પ્રશ્ન મેં તમને સમજાવ્યો, આ જે મુદ્દો મેં તમને સમજાવ્યો એ તમે પાકો કરી લેશો અને તમારી નોટબુકમાં લખી લેશો.